જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન ચૌહાણ, તમે કોમેન્ટ કરો છો કે બેન હું આવા સુવિચારના વિડીયો મેકું છું, પણ એક ભાઈ છે જે અવળો મતલબ કાઢે છે ને અવળી જ કોમેન્ટ, ખરાબ કોમેન્ટ કરે છે. તો વર્ષાબેન, અમુક માણસની મતિ કેવી હોય કે આપણે એને ગમે એટલું ચોખ્ખી વસ્તુ બતાવીને કે માનો કે એક સફેદ લુગડું હોય ને, તો એ લુગડું એને ન દેખાય, લુગડાની ઉપર એક જરીક ડાઘ પીડ્યો હોય ને, એ ડાઘ ઉપર એની નજર જાય. એટલે તમે એવા માણસોની કોમેન્ટ જે આવતી હોય ને એને ડિલીટ કરી નાખો. તમારે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. જે માણસના મગજમાં જેવું ભર્યું હશે ને એવું એ ઠલવતા હશે. અને કદાચ તમને 10 કોમેન્ટ સારી આવતી હોય ને એકાદી આવી ખરાબ આવે ને તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. વર્ષાબેન, સુવિચાર મેકવા એમાં કાંઈ ખરાબ નથી. તમે તમારે ચાલુ રાખો અને મોજથી સુવિચાર મેકો. એવા એક બે તો એવા કોડા હોય ને એવાને આપણે રિમૂવ કરી નાખવાના, એવાને ધ્યાનમાં નહીં લેવાના. ચાલુ રાખો તમે તમારે. બેસ્ટ ઓફ લક. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.